આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર સામે આવ્યા છે તો કહી શકાય કે પાટણમાં યુવતીના લગ્નમાં આશિકે ધમાલ કરી છે। યુવતીના લગ્ન સમયે જ યુવાને ધમાલ મચાવી હતી અને જે બાદ લગ્ન મંડપમાં યુવાને મારામારી અને તોફાન પણ કર્યું। હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું કહી અને યુવકે ધમાલ મચાવી। તો તારા લગ્ન બીજે નહીં થવા દઉં કહી અને ધમાલ મચાવી હતી। લગ્ન મંડપને ઉખેડી નાખવાની પણ ધમકી આપવામાં આવી। તો યુવતીના પરિવારના લોકો સાથે પણ યુવકે મારામારી કરી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। યુવતીના દાદાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે। તો પાટણમાં યુવતીના લગ્નમાં આશિકે ધમાલ મચાવી હતી, જેમાં યુવતીના લગ્ન સમયે જ યુવાને ધમાલ મચાવી તોડફોડ કરી હતી, તોફાન કર્યું હતું અને લોકોને ધમકી આપવામાં આવી છે। તો લગ્ન મંડપને ઉખેડી નાખવાની પણ ધમકી આપવામાં આવી। યુવતીના પરિવારના લોકો સાથે મારામારી કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને બીજી તરફ યુવતીના દાદાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણમાં યુવતીના લગ્નમાં આશિકે ધમાલ મચાવી હતી, તોડફોડ કરવામાં આવી, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, શું માહિતી? જે કહી શકાય સ્મિતા કે પાટણ તાલુકાનું એક ગામ છે। આ ગામની અંદર યુવતીના લગ્ન હતા અને તેવા જ ટાણે એક યુવાન હતો। યુવાન દ્વારા ધમાલ મચાવી હતી અને લગ્ન મંડપમાં આવી અને તોડફોડ કરી અને તોફાન મચાવ્યું હતું અને આ યુવાન એવું જણાવી રહ્યો હતો કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, જો તારું બીજે લગ્ન કરીશ તો તારા લગ્ન નહીં થવા દઉં કહી અને ધમાલ મચાવી હતી, ભારે ધમાલ મચાવી હતી, જેના કારણે સમગ્ર ગામની અંદર ચકચાર મચી જવા પામી હતી અને આ યુવાન એટલી હદે વિફર્યો હતો કે તેને લગ્ન મંડપને ઉખેડી નાખવાની ધમકી આપી હતી અને તેના પરિવારના જે સભ્યો છે તેની સાથે પણ તેને મારામારી કરી હતી અને જેના કારણે જે યુવતીના પરિવારજનો હતા તેઓને ઈજાગ્રસ્ત થતા તેઓને પાટણ જે ધારપુર હોસ્પિટલ છે ત્યાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જ્યારે યુવતીના દાદા છે તેને આ બાબતે બાલિશના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જી અજી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાટણમાં યુવતીના લગ્નમાં આશિકે ધમાલ મચાવી, તારા લગ્ન બીજે નહીં થવા દઉં અને કહી ધમકી પણ આપી છે। યુવતીના પરિવારના લોકો સાથે યુવકે મારામારી કરી હતી, લગ્ન મંડપને ઉખેડી નાખવાની પણ ધમકી આપવામાં આવી। આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પોલીસે તપાસ હાથ ધરી છે। આશિકે ધમાલ મચાવી, જેમાં યુવતીના લગ્ન સમયે જ યુવકે ધમાલ મચાવી હતી। તો મારામારીની ઘટના પણ બની અને સાથે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।